રોજ કહે છે કે તું બધું જ સાંભળે છે, તને બધું જ દેખાય છે. તું મારી મનના દુઃખ દૂર કરી દે માં, મારી મનના દુઃખ દૂર કરી દે. મારી પ્રાર્થના સાંભળી લે માં, મારી પ્રાર્થના સાંભળી લે, મારી પ્રાર્થના સાંભળી લે માં. ખાતર બરદાસ્ત કરી મેં તારી. આ હાથની રેખાઓ ભૂસાઈ જાય ત્યાં સુધી તારા મંદિરમાં રણકાર કરતી રહી. તને પોકારતા પોકારતા મારું ગળું સુકાઈ ગયું, પણ મારો અવાજ તારા કાન સુધી ન પહોંચ્યો. વાહ માં, ઠીક ચાલે છે તારો આ દુનિયાનો કારભાર સંભાળવાનું નાટક. ઊંચા આસાને બેસીને અમારા જેવા ગરીબ માણસોની હાંસી કરવાનો સારો ધંધો લઈને બેઠી છે તું. પણ તારો ભેદ હું પામી ગઈ છું. તારા કાન બહેરા છે, તારી આંખો ચિતરેલી છે. અરે 1000 હાથ વાળી, તારા એક હાથ ખોટા છે. અને દિલ, ખરું પૂછો તો પથ્થરની મૂર્તિમાં દિલ જોનારા અમે માનવીઓ જ મૂર્ખા છીએ. અરે તારે જો દિલ હોત ને તો આપ ચીરી નાખે એવી મારી માની આતરડીની ચીસ તને ન સંભળાત. અરે જ્યારે એના જેવી દેવીના દુઃખ તને નથી પહોંચતા, મારી ફરિયાદ તું શું સાંભળવાની હતી? પણ હું કઈ મારી માની જેમ આંધળી નથી કે આ મંદિરના પગથિયા ઘસી ઘસીને આવડતા પૂરી કરું. એટલું યાદ રાખજે કે આ પગથિયે પગ ત્યારે જ માંડીશ કે જ્યારે મારી માને ન્યાય મળશે. પૂજા, એ પૂજા, હા ચલ જમી લે. હા લે માં, ખા. ના તું જમને. ના પહેલા તું. ના પાડીને તું જમને. હવે ખા ને. અરે મારે અપાસ છે આજે. હવે શેનો અપાસ છે? આજે કડવા ચોથ છે ને. મને નથી સમજાતું કે શા માટે કરતી ફરે છે આ વ્રત અપાસ. આ પથ્થરના પુતળા પાસે આટલા આકરા તપ કરીને શું માંગે છે તું? બોલ માં. મારા સુહાગની રક્ષા. હા માંગ, જરૂર માંગ તારા સુહાગની રક્ષા. એ જ્યાં હોય ત્યાં જીવતો રહેવો જોઈએ. મારી સામે આવે સાહેબ, આવા ભયાનક એક્સિડન્ટમાંથી બચવું તો બહુ મુશ્કેલ હતું. આજે કડવા ચોથ છે ને, જરૂર તમારી વહુએ વ્રત રાખ્યું હશે, એથી તેમને જિંદગી મળી. કડવા ચોથ? હા, જરૂર મારી મેનકાએ જ મારા માટે વ્રત રાખ્યું હશે. કોણ જાણે કેમ મને કડવા ચોથી કકડીને ભૂખ લાગે છે. મેનકા, તું આ ડાઘિયો ને વાઘિયો ખાવામાં ત્રણેય શુરા છો. કરડી ખાશે, મને કાચો ને કાચો કરડી ખાશે. બાપુ આવ વનેચંદ આવ. આ કૂતરાઓને કાચું માંસ બહુ ભાવે છે, પણ કરડે હું કહું એને. અરે બાપુ, તમારા કૂતરાની ક્યાં વાત કરું છું? હું તો ગામના કૂતરાની વાત કરું છું. ખેડૂતો. અરે પણ વાત શી છે એ તો કહો. આ ગામ લોક આપણે પૈસા દઈને જમીન ગીરવે લઈ લીધી કે નહીં? હવે આપણો ઈરાદો તો આડો છે ને, હે? સસ્તામાં જમીન પડાવી લેવાનો. આપણા ઈરાદા હંમેશા આડા જ હોય છે વનેચંદ. જમીન છોડાવવાની કોઈ હિંમત નહીં કરે. બાપુ, શું છે? ખેડૂતો આવ્યા છે. મોકલ. જી.
નહોતું કીધું મેં. અરે ભલું હશે તો પૈસા દઈને ખેતર છોડાવવા આવ્યા હશે. શા માટે આવ્યા છો તમે? આ અન્યાય છે બાપજી. આપણે ચોખ્ખે ચોખ્ખી વાત થઈ હતી કે પાક ઉતરશે એટલે પૈસા આપી દેશું. અને પાક ઉતર્યો એટલે બાપુ જપ્તી આણી. તો તમે જમીન લેવા આવ્યા છો એમ ને? અમારી છે અને અમે માંગીએ છીએ, કાંઈ ખેરાત લેવા નથી આવ્યા. મેનકા, આપણા કૂતરાઓએ આજે નાસ્તો કર્યો છે કે નહીં? હજી સુધી તો નથી કર્યો. ડાઘ્યા વાઘ્યા, આ લોકોને જમીન જોઈએ છે. જાઓ. હવે કોને જમીન જોઈએ છે? મારા કૂતરાઓના પેટ એક માણસના માંસથી ભરાય એમ નથી. બોલો, કોને જમીન જોઈએ છે? મેનકા, તું ધ્રુજે છે શેની? અરે હું ક્યાં ધ્રુજું છું? એ તો આ હું ધ્રુજું છું બાપુ, હું ધ્રુજું છું. વનેચંદ, ખરા છો તમે? આ તો તમે ધ્રુજો છો ને ભેગી મેનકાને ધ્રુજાવો છો. અટકો, હવે અટકો તમે. આ નથી છૂટતું બાપુ. આ મારા વાલીડાને માય મોકલી દો ને બાપુ, માય મોકલી દો. જા ભાઈ જા, લઈ જા એ લોકોને, લઈ જા. હવે અટકો તમે, અટકો. ધ્રુજવાનું બંધ કરો. એ ગયા હવે ચાલો ને. બાપુ, હા. ઈ તો હું એમ કહેતો તો કે આ કેટલાના આપણે કાળ બન્યા છીએ ને, તે કોક આપણો ક્યાંક કાળ બનીને ન આવી જાય. કાળનો આ જમાનામાં તો કઈ ભરાસો કરાતો હશે બાપુ? હે? ના ના, આટલા બધા માણસોની આડે આપણે ટાંગ અડાડી છે, તે આપણને કેમ ખબર પડે કે કોણ ક્યારે આવીને પછવાડેથી છરી ખુશી દેશે? જોકે તમારી છત્ર છાયા નીચે મને વળી કોણ છરી ઘબકાવાનું હતું, પણ તોય કોઈ કોણ છે? અરે વાણિયા વણેચંદ, તારા પેટમાં કરવું બંધ, તને ભરવો પડશે. પાડી નાખ્યા મારા પેટના પડદા, પાડી નાખ્યા. અરે તારા ગાલ પકડી તારું મોઢું બગાડું, તારી તાલ ઉપર તબલા વગાડું. ઠગદી ના દિન, ઠગદી ના દિન. હું જીવતો છું, હજી હું જીવતો છું. ના, તું મરી ગયો છે. જીવતો છે એમ બોલીશ તો ફરી મારી નાખીશ. બેટા ગબ્બરસિંહ, અરે બેટા ગબ્બરસિંહ, લાલ કેવી મજા કરો છો મારા ના લાલ. કાકી, હું મજાક નથી કરતો. આ કાણિયાને હું મારી નાખીશ. રમો રમો. સાત કોટના છે. કાલી બાબુએ કાંઈ વાના કર્યા તારે માંડ પેટે પડ્યા હતા. એ કાણિયા વાણિયા બાપાની એકલાની નહીં, પણ બાની પણ મહેનત છે. હા, બા તો 22 વાર જાત્રાએ ગયા હતા ને બાપુ તો ઘેર બેઠા હતા. કેમ ચાલ, એ બધી વાતો જવા દે. દૂધ પી લે મારા રાજા, દૂધ પી લે. દૂધ. એ સુરતી, દૂધની બાટલી ઉપર ટોટી ચડાવીને લાવ. અવાજ મેં ત્યાં મારી ને હરામખોર અહીંથી આવ્યો. ચલ જા. ટોટી? હા, ચૂતી ચૂતી ને પીસ, ચૂતી ચૂતી ને પીસ, ચૂતી ચૂતી ને પીસ, ચૂતી ચૂતી ને પીસ, તોફાન કરશે. શું કરું આને? માનતો જ નથી. ચૂસી ચૂસી ને પીસ, ચૂસી ચૂસી ને પીસ, ચૂસી ચૂસી ને પીસ. વનેચંદ, આ શું? ચૂસો ગાંડિયા ભાઈ. વનેચંદ, હવે એકે માનતા બાકી બચી છે ખરી, જે મારા ગાંડિયાને સાજો કરી શકે? કપરું છે બાપુ. સુખી સંસારમાં બસ સોનાની થાળીમાં લોડાની મેઘ જેવો આ એક છોકરો છે મારે.
સોનાની થાળીમાં બીજી એક લોઢાની મેઘ છે બાપુ. બીજી? હા બાપુ. એ કઈ? આ આખા ગામના ખેતર આપણે ઝૂંટવી લીધા. હવે 2 જ ખેતર બચ્યા છે ગામમાં. એક શંકરનું ને બીજું પૂજાનું, અને 2 માથા ભારે છે. વાંધો નહીં, આવતીકાલે એ ખેતરે આપણા જ થઈ જશે. ગામમાં 2 ખેતર બચ્યા છે, એક તમારું ને બીજું પેલી પૂજાનું. જ્યાં લગી એ ખેતરો જમીનદાર પડાવશે નહીં ત્યાં લગી એનું પેટ ભરાવાનું નથી. અરે ગામમાં કાલે જ વાતો થતી હતી કે આજ તમારું ખેતર પડાવવા આવવાના છે. અચ્છા, એના માણસો આવવાના છે મારું ખેતર લેવા. પૂજા, અરે પૂજા, શેનો દેખાડો કરે છે? આ જમીનદારના માણસો આપના ખેતર જૂટવી લેવા આવવાના છે. તારાથી ન સચવાતું હોય તો તું તારા ખેતર ચૂપચાપ આલી દેજે. એ મેં કાંઈ બંગડી નથી પહેરી. અરે મને તો ન છૂટકે પહેરવી પડે છે. અરે એ તો એ લોકો આવશે ત્યારે ખબર પડશે પૂજા. અરે ઈ આવે એની જ વાટ જોઉં છું. કેટલા દી થયા મારા ખેતરમાં મેલું ખાતર નથી નાખ્યું શંકર. એટલે તું લડીશ? નહીં તો શું, એ હું જમીનદાર છું, મારો બાપ થાય છે કે મારા ખેતર મફતમાં આલી દઉં? ખબરદાર! લ્યો, આવ્યો વરઘોડો વાલમનો. આવવા દો, વધાવી લઈએ. કમરના કટકા થઈ ગયા. સાલા હરામખોર! અરે ઓ લાંબા, કોણ છે રે તું? એ શંકર છે બાપુ. શંકર? કંકર ને હું પૂછું છું કે મારો શંકર ક્યાં છે? તો આખરે મુલાકાત થઈ જ ગઈ. હા, હવે જોઈએ કે આખરે મુલાકાત થઈ કે આખરી મુલાકાત થઈ. શંકર, તને બનાવી લઈશ મચ્છર. નહીં નહીં, જવા દો, જવા દો. અરે ઓ, કોણ છે આ ગોરી ગોરી છોરી? એનું જ નામ પૂજા છે બાપુ. પૂજા? પૂજા તને કરી છે એવી સજો કે આપણા બંનેને આવશે મયા. તું કોણ છે? હું કાળ છું, કાળ, તમારા બંનેનો કાળ. અરે ભાઈ કાળ, તું શું દુકાળ માંથી આવ્યો છે? આવો સૌ સાલ પાંખડા જેવો કેમ છે? હરામ કરો, ચૂપ રહો. મારી જ મજાક ઉડાવ છો. અને તમે બંને સાંભળી લો, તો ચૂપચાપ આ ખેતરનો કબજો નહીં આપો તો તબાહ કરી દઈશ, બરબાદ કરી દઈશ, તારાજ કરી દઈશ, સત્યાનાશ કરી દઈશ, સર્વનાશ કરી દઈશ, કેદાર મેદાન કરી દઈશ. પૂજા, બોલ શંકર. ખેતર આપીને પણ તબાહ થવાનું છે અને રાખીને તારાશ થવાનું છે. તો પછી રાખી લઈએ ખેતર ને મારી લઈએ આ તેતર. મને તેતર કરો. ઠીક છે, ઠીક છે, પહેલા મારા બચ્ચાઓ સાથે લડી લો. તમારા બંનેના નાપાક લોહીથી મારું આ 5 રૂપિયા બારાના વાળું ખંજર નાપાક નથી કરવું. ગુંડાઓ, જોઈ શું રહ્યા છો? આ તો માર ખાઈ રહ્યો છે. આ છે જાપાનના કરાટા. તો લે આ ગુજરાતના. બજરંગબલી, તોર દુશ્મનની નલી. આ મજાક ભાઈ નથી, એ મારી લાડ લૂટે છે. આ તારો દેખ. ચકુલિયા, 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 ચકુલિયા. અરે સાલા યમદૂત, તું ક્યાંથી આવી ગયો?
બાપુજી કરો ને મજા આવે છે બાપુજી કહે છે મજા આવે છે. અરે તને મજા આવે છે પણ મને મજા નથી આવતી. આખી મજા ખરાબ થઈ ગઈ. ભાગ સાલા હિજડા. ઉભો રે. આજે અરે, છોકરી જેવી બુદ્ધિ વચ્ચે. અરે, મારા કપડાં ઉતારી નાખે છે. અરે, શું કરે છે તું? અરે, લાગુ થઈ ગયો. છી, છાણ ના કીડા છાણ માં પડ્યા. હોય કઈ આ પ્રસાદી તો ઓલા સાપને મોકલવી પડશે ને. હા એ સાચું. હા એ, જો જો ચાલ, ઉડો ઉડો ખોબો ભર. ચાલ, ખોબો ભર. ખોબો ભરો. ચલો. આ ખોબો પ્રસાદી ચલો. ઓલા તારા બાપુને લઈ જઈને દેજે. કેજે કે આ તો પ્રસાદી મોકલી છે. હા. બીજી વાર પાછા આવશો ને તો થાળ ભરી ભરીને જ જમાડીશ. હવે ચાલો. ચાલ ચાલો